મિત્રો બીજા ચેપ્ટરની અંદર તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ખૂબ જ અગત્યનો ટોપિક ક્વોન્ટમ આંક। આજે ક્વોન્ટમ આંક છે એ શું દર્શાવે છે, એટલે કે ક્વોન્ટમ આંક એટલે શું અને તેના પ્રકાર આપી સમજાવો। આ પ્રકારનો પ્રશ્ન પૂછાય એટલે ક્વોન્ટમ આંક એટલે શું, તો કે એક જ શબ્દની અંદર વાત કરવી હોય ક્વોન્ટમ આંક એટલે એડ્રેસ ઓફ ઇલેક્ટ્રોન। એડ્રેસ ઓફ ઇલેક્ટ્રોન એટલે કે ઇલેક્ટ્રોન કઈ જગ્યાએ છે એનું કમ્પ્લીટલી એડ્રેસ આપે, એટલે ઇલેક્ટ્રોનની કેટલીક માહિતી, જેમ કે ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી સાપેક્ષ અંતર છે, એ કઈ જગ્યાએ રહેલો છે, એ કક્ષકનો પ્રકાર। ફરી પાછો નવો પ્રશ્ન આવ્યો, કક્ષક એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો, ઇલેક્ટ્રોન એ સ્થિર કક્ષામાં ભ્રમણ કરે એવું બોહરે કીધું હતું, પણ બોહરની મર્યાદાની અંદર માત્ર ને માત્ર હાઇડ્રોજન માટે જ સમજાવી શકાય છે। દ્રવ્યરોગના સિદ્ધાંત પ્રમાણે માન્ય સ્થિર કક્ષા ન હોઈ શકે, તો એના માટે એવું સમજીએ કે દાખલા તરીકે કોઈ કેન્દ્ર છે, એ કેન્દ્રની આસપાસ વર્તુળ માર્ગ ઉપર ઇલેક્ટ્રોન એ કોઈ સ્થિર કક્ષામાં ભ્રમણ ન કરતો હોય, પરંતુ આ રીતથી આંકે શું છે તરંગ સ્વરૂપે ઇલેક્ટ્રોન ગતિ કરે, આ રીતે ભ્રમણ કરતો હશે, એટલે આ જે છે એ કક્ષા છે, પણ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના જે સૌથી વધારે છે, એટલે પરમાણુની કેન્દ્રની આસપાસ વર્તુળ માર્ગ ઉપર જે પથ ઉપર ઇલેક્ટ્રોન ગતિ કરે છે એને આપણે કક્ષા કહેવાય, પરંતુ આ કક્ષામાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના જે સૌથી વધારે છે એને આપણે કક્ષક તરીકે ઓળખીએ છીએ। એટલે કક્ષકનો પ્રકાર, ઇલેક્ટ્રોન કઈ રીતે ગતિ કરે છે, એનો દિક વિન્યાસ વગેરેની માહિતી આપતો અંક એટલે ક્વોન્ટમ। એટલે ક્વોન્ટમ અંકની વ્યાખ્યા પ્રમાણે આપી શકીએ તો ક્વોન્ટમ અંકની વ્યાખ્યા એટલે કે પરમાણુ માં રહેલા ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર કક્ષકનો પ્રકાર તથા ઇલેક્ટ્રોનનો દિક્વિન્યાસ એટલે દિશા, એટલે ઇલેક્ટ્રોનને સ્પિનની દિશા વગેરે માહિતી આપતા અંકને ક્વોન્ટમ આંક કહે છે। ઇલેક્ટ્રોનની સંપૂર્ણ માહિતી આપે, એટલે જ મને આપણે કીધું ક્વોન્ટમ આંક એટલે એડ્રેસ ઓફ ઇલેક્ટ્રોન। એના મુખ્ય 4 પ્રકાર છે। સૌપ્રથમ એક પ્રકાર આપણે જાણી ગયા છીએ, એટલે તેના પ્રકાર લખીએ તો 4 પ્રકાર, આ મુખ્ય 3 પ્રકાર છે। ત્યારબાદ એક ચોથો પ્રકાર મળી આવ્યો છે। પહેલો પ્રકાર મુખ્ય ક્વોન્ટમ આંક, જેને સ્મોલ n વડે દર્શાવવામાં આવે છે। બીજો ક્વોન્ટમ આંક ગૌણ ક્વોન્ટમ આંક, જેને l વડે દર્શાવવામાં આવે છે। ત્રીજો ક્વોન્ટમ આંક ચુંબકીય ક્વોન્ટમ આંક, કે જેને ml વડે દર્શાવવામાં આવે છે। અને ત્યારબાદ ચોથો પ્રકાર અલગ રીતથી મેળવવામાં આવેલો છે, જેનું નામ છે સ્પિન ક્વોન્ટમ, કે જેને ms s ફોર સ્પિન, અથવા ખાલી s વડે પણ દર્શાવવામાં છે।
આજે ચાર પ્રકારના જે ક્વોન્ટમાંક છે એની સ્ટેપ બાય સ્ટેપ વાત કરીએ તો સૌપ્રથમ વાત કરીશું આપણે મુખ્ય ક્વોન્ટમાંકની. તો મુખ્ય ક્વોન્ટમાંક તરફ જઈએ તો વિદ્યાર્થી મિત્રો, જે આપણે બોહરની અભિધારણામાં જે ચર્ચા કરી ગયા હતા કે ઇલેક્ટ્રોન એવી જ માન્ય કક્ષામાં ભ્રમણ કરે કે જેનું કોણીય વેગમાન h/2π ના પૂર્ણ ગુણાંકમાં હોય. એ પૂર્ણ ગુણાંકને જ આપણે મુખ્ય ક્વોન્ટમાંક કીધું. એટલે સૌપ્રથમ એ મૂલ્યની વાત કરીએ તો n નું મૂલ્ય ધન પૂર્ણાંક છે, એટલે કે n બરાબર 1 2 3 અપટો. મુખ્ય ક્વોન્ટમાંક ઉપરથી કેટલીક માહિતી મળે છે, જેમ કે કક્ષાનું કદ, કક્ષાની ઊર્જા, ખાસ કરીને એવા તત્વો કે જેની કક્ષાનું કદ અને કક્ષાની ઊર્જા આ બંનેની વાત કરીએ તો જે એક પરમાણુ ઇલેક્ટ્રોન છે એ મુખ્ય ક્વોન્ટમાંક ઉપર જ આધાર રાખે, જેમ કે હાઇડ્રોજન, હિલિયમ પ્લસ, લિથિયમ પ્લસ 2, બેરિલિયમ પ્લસ 3. આવા જે તત્વો જે છે એનું કદ અને ઊર્જા એ બંને મુખ્ય ક્વોન્ટમાંક ઉપર આધાર રાખે છે, જે આપણે બોહરના નમૂનાની અંદર પણ સારી રીતે સમજી ગયા. ત્યાર પછી તો કે કોષની ઓળખ આપે છે. કોષની ઓળખ કઈ રીતે? કે કોષની ઓળખ આ પ્રમાણે કોષ અથવા એને બીજા શબ્દોમાં કહીએ તો કક્ષા ની ઓળખ આપે છે. n બરાબર 1 2 3 4 5 અને એને આધારે એક કોષનું નામ કેપિટલ K L M N O આ રીતે એક કોષનું નામ આપણે લખી શકીએ અને એને આધારે કદ મેળવી શકીએ. ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો સમજીએ તો n ઉપરથી કેટલીક બીજી માહિતી મેળવી શકાય છે, જેમ કે n², n નો વર્ગ કરવામાં આવે તો કક્ષકોની સંખ્યા, 2n² એટલે કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા વગેરે માહિતી આપણે મુખ્ય ક્વોન્ટમાંકની મદદથી મેળવી શકીએ છીએ. જે બોહરનું સૂત્ર જોઈ ગયા, En = -Rh Z²/n². n ની કિંમત વધતી જશે તેમ તેમ En ની કિંમત ઘટતી જશે, પણ ઋણમાં ઘટાડો એટલે અહીં લખી શકીએ n નું મૂલ્ય વધે તેમ ઊર્જા વધે છે. તો આ મુખ્ય ક્વોન્ટમાંક આધારિત અગત્યના મુદ્દાઓ છે જે આપણે લખી લઈએ. ત્યારબાદ બીજા નંબરનો ગૌણ ક્વોન્ટમાંક, જેના બીજા કેટલાક નામ છે: એઝિમુથલ, સહાયક ક્વોન્ટમાંક, કોણીય વેગમાન ક્વોન્ટમાંક, દ્વિતીય ક્વોન્ટમાંક. તો સૌપ્રથમ આપણે ગૌણ ક્વોન્ટમાંકને આધારે કઈ પ્રકારની માહિતી મળે છે તો એ કક્ષકનો ત્રિપરિમાણીય આકારને વ્યાખ્યાયિત કરે. કક્ષકનો ત્રિપરિમાણીય આકાર વ્યાખ્યાયિત કરે. આનો અર્થ એમ કહી શકાય કે કક્ષક જે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના મહત્તમ છે એને આપણે કક્ષક કીધું, એનો આકાર સ્પષ્ટ કરે છે. જેમ કે L નું મૂલ્ય ક્યાં કઈ રીતે મેળવી શકાય, તો કે મૂલ્ય માટેની ચર્ચા કરીએ તો એ મુખ્ય ક્વોન્ટમાંક આધારિત છે. L નું મૂલ્ય 0 થી શરૂ કરીને n-1 સુધી નું હોય છે. એટલે n એ મુખ્ય ક્વોન્ટમાંક છે, એટલે L નું મૂલ્ય એ મુખ્ય ક્વોન્ટમાંક ઉપર આધારિત છે. L નું મૂલ્ય મુખ્ય ક્વોન્ટમાંક પર આધારિત છે. L ની વિવિધ કિંમતો
l બરાબર 0, l બરાબર 1, l બરાબર 2, l બરાબર 3, l બરાબર 4 અપ ટુ કિંમત પ્રમાણે કયા પ્રકારની કક્ષક મળે? તો l બરાબર 0 હોય તો આપણે આકાર એનો એ પ્રમાણે વ્યાખ્યાયિત થાય છે કે S કક્ષક સ્ફેરિકલ ગોળાકાર કક્ષક. l બરાબર 1 હોય તો p કક્ષક, l બરાબર 2 d કક્ષક, f કક્ષક, g કક્ષક. l બરાબર 5 હોય તો h કક્ષક. તો ત્યાંથી આગળ એ પ્રમાણે g h i j k l એ પ્રકારે કક્ષકોને વ્યાખ્યાયિત કરે. હવે વાત કરીએ મુખ્ય ક્વોન્ટમાંકને આધારિત l ની શક્ય કિંમતો કઈ કઈ હોઈ શકે. દાખલા તરીકે મુખ્ય ક્વોન્ટમાંક n એને આધારિત ગૌણ ક્વોન્ટમાંક અને એને આધારે જે કક્ષક મળે છે કક્ષકને કઈ રીતે વ્યાખ્યાયિત કરે તો આ પ્રમાણે સમજી શકીએ કે મુખ્ય ક્વોન્ટમાંક 1 હોય તો જે કક્ષાને આપણે k કક્ષા તરીકે ઓળખીએ એટલે k. l ની કિંમત તો કે સૂત્રમાં કિંમત મૂકે તો 1 1 0 અને 0 થી શરૂઆત એટલે l બરાબર 0, l બરાબર 0 એટલે s કક્ષકને વ્યાખ્યાયિત કરે છે. તો એ કક્ષકને લખાય કઈ રીતે તો કે મુખ્ય ક્વોન્ટમાંક 1 અને l બરાબર 0 એટલે એક કક્ષક થશે 1s. આ સ્પષ્ટ દર્શાવે છે કે મુખ્ય ક્વોન્ટમાંકનું મૂલ્ય 1 છે અને ગૌણ ક્વોન્ટમાંકનું મૂલ્ય એ 0 દર્શાવે છે. દાખલા તરીકે 2 તો એના માટે l ની કિંમત 0 પણ હોઈ શકે અને 2 - 1 એટલે l ની કિંમત 1 પણ હોઈ શકે. અહીં l બરાબર 0 છે, l બરાબર 0 એટલે s કક્ષક, l બરાબર 1 એટલે p કક્ષક. એને કઈ રીતે લખી શકાય તો કે મુખ્ય ક્વોન્ટમાંક 2 છે એટલા માટે 2s, l બરાબર જો 1 મૂકીએ તો 2p. ત્યાર પછી મુખ્ય ક્વોન્ટમાંક 3 કેપિટલ M આ જે દર્શાવે છે એ કક્ષા દર્શાવે છે. અહીંયા જે હું લખું છું એ હું કક્ષક લખું છું અને આ કક્ષકને કઈ રીતે દર્શાવાય l ની કિંમત તો l ની કિંમત 0, l બરાબર 1, l બરાબર 2 તો s p d. મુખ્ય ક્વોન્ટમાંક 3 છે એટલે 3s, 3p અને 3d. તો વિદ્યાર્થી મિત્રો જો તમને એમ કહેવામાં આવે કે 5f એની અંદર n અને l ના મૂલ્યો જણાવો તો આની અંદર 5 જે દર્શાવે છે એ સીધું ડાયરેક્ટલી આપણે મુખ્ય ક્વોન્ટમાંક અને f જે દર્શાવે છે એ ગૌણ ક્વોન્ટમાંક. એટલે f બરાબર કેટલું મૂલ્ય હોઈ શકે તો f બરાબર l બરાબર એ 3 મૂલ્ય હોઈ શકે છે. તો કક્ષકને દર્શાવેલી હોય તો એને આધારે મુખ્ય ક્વોન્ટમાંક અને ગૌણ ક્વોન્ટમાંકનું મૂલ્ય સીધું જ આપણે નોંધી શકીએ. કેટલાક અગત્યના ટોપિક છે એ નોંધી લઈએ. ત્યારબાદ ત્રીજો ક્વોન્ટમાંક ચુંબકીય ક્વોન્ટમાંક. વિદ્યાર્થી મિત્રો ચુંબકીય ક્વોન્ટમાંક એ શેની માહિતી આપને આપે છે એ પહેલા સમજીએ તો ચુંબકીય ક્વોન્ટમાંક એ કક્ષકોનું દિગ્વિન્યાસ એટલે કે કક્ષકોનું અવકાશીય સ્થાન, કક્ષકોનું અવકાશીય સ્થાન દર્શાવે છે. ત્યાર પછી મૂલ્યની વાત કરીએ તો ml નું મૂલ્ય એ -l થી શરૂ કરીને +l સુધી એટલે -l થી +l સુધી એટલે કુલ મૂલ્યો તો કે ml ના શક્ય મૂલ્યો, ml ના કુલ શક્ય મૂલ્યો 2l + 1 વડે દર્શાવી શકાય. આ આપણે મૂલ્ય માટેની ચર્ચા કરીએ તો વધારે ખ્યાલ આવશે કે દાખલા તરીકે l બરાબર 0 હોય, l બરાબર 0 મૂકીએ
તો -l થી +l એટલે એક જ મૂલ્ય મળે અને કયું મળે 0. આમાં કિંમત મૂકીએ તો 0 * 2 એટલે 0 + 1 એટલે ml ની કિંમત એ 0 જ મળે. એનો મતલબ કે અહીંયા જે દર્શાવે છે એ S કક્ષક દર્શાવે છે અને S કક્ષકના કોઈ પ્રકાર હોતા નથી. એટલે S કક્ષક એક જ પ્રકારની હોય છે. S કક્ષક સ્ફેરિકલ ગોળાકાર જેની આગળ આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. ત્યાર પછી L બરાબર જો 1 હોય તો P કક્ષક નક્કી કરે છે અને એના માટે ml ના કુલ મૂલ્યો 3 મળે. 2 into 1 એટલે 2 + 1 = 3. કયા મૂલ્યો મળે છે? તો ml ના 3 શક્ય મૂલ્યો -l થી +l છે એટલે કિંમત મૂકીએ તો -1 0 અને +1. આનો મતલબ એમ કહી શકાય કે P 3 પ્રકારની કક્ષક હોય છે. P ના 3 પ્રકાર હોય છે. કયા? તો કે px py અને pz. એટલે 3 પ્રકારની કક્ષકો જોવા મળે. એ જ રીતે વિદ્યાર્થી મિત્રો L બરાબર જો 2 મૂકીએ તો એ થશે D કક્ષક અને D કક્ષક માટે ml ની કિંમત મૂકીએ તો 2 * 2 + 1 = 5. આમ ml ની વેલ્યુએશન ની વાત કરીએ તો -2 -1 0 +1 અને +2. આમ D ના પેટા પ્રકાર એ 5 પ્રકારની D કક્ષક જોવા મળે છે. જેમ કે dxy dyz dzx dx2 - y2 અને dz2. આ રીતના 5 પ્રકાર છે. જો આગળ વધીએ તો L બરાબર 3 મૂકીએ એટલે F કક્ષક તો ml કુલ 7 પ્રકારની 3 * 2 એટલે 6 + 1 એટલે ટોટલ 7 પ્રકાર કે જેની વેલ્યુએશન -3 -2 -1 0 +1 +2 અને +3. આપણા અભ્યાસક્રમની અંદર NCERT ના અભ્યાસક્રમની અંદર L ના જે 7 પેટા પ્રકાર છે એ દર્શાવેલા નથી, પરંતુ fxyz fx2 y2 - z2 એ રીતથી ટોટલ 7 પ્રકારો એ જોવા મળે છે. આ રીતથી આપણે L ને આધારે એ કક્ષકોનું માહિતી એના કેટલા પેટા પ્રકાર છે એ આપણે દર્શાવી શકીએ, નોંધી લઈએ. ત્યારબાદ ચોથો ઇલેક્ટ્રોન ભ્રમણ ક્વોન્ટમાંક અથવા સ્પિન ક્વોન્ટમાંક. વિદ્યાર્થી મિત્રો આગળના જે 3 ક્વોન્ટમાંક હતા એટલે કે મુખ્ય ક્વોન્ટમાંક m, ગૌણ ક્વોન્ટમાંક l અને ચુંબકીય ક્વોન્ટમાંક ml, આ ત્રણેયની મદદથી ઇલેક્ટ્રોન માટેની ઊર્જા, કક્ષકોનો આકાર અને કક્ષકોનો દિક્વિન્યાસ સરળતાથી નક્કી કરી શકાય. પરંતુ હાઇડ્રોજન જેવા તત્વો માટેની જે રેખા વર્ણપટ હતી એમાંની કેટલીક રેખાઓ જે ડબલેટ સ્વરૂપમાં અથવા ટ્રિપલેટ સ્વરૂપમાં જોવા મળતી હતી એ આ ત્રણેય ક્વોન્ટમાંક વડે વ્યાખ્યાયિત કરી શકાતી નથી અથવા સમજાવી શકાતી નથી. અને એટલા જ માટે 1925 ની અંદર બે વૈજ્ઞાનિકો ઓહ્લનબેક અને ગૌડસ્મિટ નામના વૈજ્ઞાનિકે એક ચોથા ક્વોન્ટમાંકની શોધ કરી જેનું નામ છે ઇલેક્ટ્રોન ભ્રમણ ક્વોન્ટમાંક અથવા સ્પિન ક્વોન્ટમાંક. એટલે 1925 માં બે વૈજ્ઞાનિક ઓહ્લનબેક અને ગાઉડસ્મિટ ચોથા ક્વોન્ટમાંકની શોધ કરી. આ જે ચોથો ક્વોન્ટમાંક હતો એ ઇલેક્ટ્રોનની બે પ્રકારની ભ્રમણ, જે રીતથી સૂર્ય જે છે એ પૃથ્વીની આસપાસ ભ્રમણ કરે છે એ જ રીતથી જેમ સૂર્ય જે છે પૃથ્વી જેમ છે એ સૂર્યની આસપાસ ભ્રમણ કરે છે એમ કેન્દ્રમાં રહેલા પ્રોટોનની આસપાસ ઇલેક્ટ્રોન એ વર્તુળ માર્ગ ઉપર જે ભ્રમણ કરે છે એ ઉપરાંત આ રીતે તો ભ્રમણ કરે છે પણ એ ઉપરાંત પોતાની ધરી ઉપર પણ
ધરાભ્રમણ કરે છે. અને આવી ધરાભ્રમણ બે પ્રકારની હોઈ શકે, ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ. દાખલા તરીકે ક્લોકવાઇઝ ની ચર્ચા કરીએ તો આ રીતથી ઇલેક્ટ્રોન ફરતો હોય, આ રીતથી ઇલેક્ટ્રોન ફરતો હોય તો એ ક્લોકવાઇઝ, તો એની વિરુદ્ધ દિશામાં જો ઇલેક્ટ્રોન ફરતો હોય એટલે કેન્દ્રની આસપાસ નહીં પરંતુ ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોન પોતાની આ રીતથી બે પ્રકારનું ભ્રમણ હોઈ શકે. આ ઇલેક્ટ્રોન જેનો આ પ્રમાણે ગોળાકાર સ્વરૂપે દર્શાવવાનો ભાગ, તો ઇલેક્ટ્રોન આ રીતથી ભ્રમણ કરતો હોય ક્લોકવાઇઝ, તો બીજી પ્રકારની જે ગતિ ઇલેક્ટ્રોનની જે થશે એ ઇલેક્ટ્રોનની ગતિ આ રીતથી ભ્રમણ કરતો હોય એન્ટી ક્લોકવાઇઝ. તો બે પ્રકારની ગતિને કારણે સ્પિન ક્વોન્ટમાંકના બે પ્રકારના મૂલ્યો મળે છે. આમ ઇલેક્ટ્રોનના આંતરિક ભ્રમણને કારણે, ઇલેક્ટ્રોનના આંતરિક ભ્રમણને કારણે મળતા ક્વોન્ટમાંકને સ્પિન ક્વોન્ટમાંક કહે છે, જેના બે મૂલ્યો હોઈ શકે. ક્લોકવાઇઝ એટલે કે જેનું સ્પિન ઉપરની તરફ હોય તો એના માટે ns નું મૂલ્ય +1r, and anti clockwise દાખલા તરીકે સ્પિન નીચેની તરફ હોય તો એને ms ની કિંમત -1/2. જેમ કે અહીંયા ms ની કિંમતની ચર્ચા કરીએ આના માટે +1r, આના માટે -1/2. આ રીતની ચોથો ક્વોન્ટમાંક જે ઇલેક્ટ્રોનની ધરાભ્રમણને કારણે જોવા મળે છે. તો આ રીતથી એ ચોથો ક્વોન્ટમાંક જે બે મહાન વૈજ્ઞાનિકોને કારણે મેળવવામાં આવ્યો. નોંધી લઈએ આપણે. ક્વોન્ટમાંક માટે કેટલાક અગત્યના ટોપિક અહીં લખ્યા છે, જેમ કે મુખ્ય ક્વોન્ટમાંક, ગૌણ ક્વોન્ટમાંક, ચુંબકીય ક્વોન્ટમાંક અને છેલ્લું સ્પિન ક્વોન્ટમાંક. શેની માહિતી આપી તો ઊર્જા અથવા પદની આકાર, કક્ષકોનો અવકાશીય દિગ્વિન્યાસ, કઈ દિશામાં છે, ભ્રમણ દિશાઓ, મૂલ્ય n બરાબર તો n બરાબર પૂર્ણાંક સંખ્યા, l ની કિંમત તો કે 0 થી માંડી n -1, ms ની કિંમત -l થી +l અને ms ની બે કિંમત +1 અને -1. કુલ n ની કિંમત તો કે l ની કેટલી વેલ્યુએશન મળે તો કે n જેટલી, 1 હોય તો 1 ને 2 હોય તો 2, એટલે કુલ 2l + 1 મળે. નહીં તો માત્ર 2 જ છે. જેમ કે અહીંયા n બરાબર કિંમત મૂકીએ 1 તો l બરાબર માત્ર ને માત્ર એક જ કિંમત મળે, એટલે કે અહીંયા જે કક્ષા દર્શાવે છે k, અહીંયા s અને અહીંયા એની કિંમત પણ એક જ મળે છે અને એ દર્શાવે છે 1s. એની અંદર બે પ્રકારના સ્પિન હોઈ શકે, એક ઉપરની તરફ અને એક નીચેની તરફનું સ્પિન, કે જેને આપણે +1 અને -1 આપણે દર્શાવી શકીએ. n બરાબર 2 મૂકીએ તો એ કોષ l પ્રકારનો કોષ હશે. એની કિંમત 0 અને 1 બંને પોસિબિલિટી, એટલે s અને p, અને કિંમત તો 0 એટલે એ થશે 2s. એમાં પણ સેમ એક પ્રમાણે +1 અને -1/2, એટલે કે આમ દર્શાવી શકીએ ઉપરની તરફનું સ્પિન +1, નીચે તરફનું સ્પિન એ -1 આપણે દર્શાવી શકીએ. l બરાબર 1 હોય એટલે p કક્ષક એના ત્રણ પ્રકારની પોસિબિલિટી બની શકે છે: -1, 0 અને +1, એટલે કે 2px, 2py અને 2pz. ત્રણેયની અંદર સેમ જ પ્રમાણે ઉપર તરફ અને નીચેની તરફનો સ્પિન હશે. ઉપર તરફ અને નીચેની તરફનો સ્પિન એટલે કે ત્રણેયની અંદર એ બબ્બે ઇલેક્ટ્રોન, એટલે કુલ ઇલેક્ટ્રોનની સંખ્યાની પણ જો ચર્ચા કરવી હોય તો કુલ ઇલેક્ટ્રોન, કુલ કોષ n2, કુલ કક્ષકો n2 વડે, અને કુલ ઇલેક્ટ્રોન જો આપણે લખતા જતા હોય તો n2 1 નો વર્ગ એટલે 1, કુલ ઇલેક્ટ્રોન એ 2
2n² એટલે 1² * 2 એટલે 2 ઇલેક્ટ્રોન દર્શાવે. n બરાબર 2 મૂકીએ એટલે કક્ષકો કેટલી મળે છે કે n² એનો મતલબ કે 2² એટલે કે 4 કઈ 4 તો કે 2s 2px 2py 2pz ટોટલ 4 કક્ષકો અને ચારે કક્ષકોમાં 2 ઇલેક્ટ્રોન સમાય એટલે 4 2 નો વર્ગ 4 ગુણ્યા 2 એટલે ટોટલ 8 ઇલેક્ટ્રોન એમાં સમાશે. એ જ રીતથી જો n બરાબર 3 કિંમત મૂકવામાં આવે એટલે કે kl અને a cos m cos હોય અને એની અંદર l ની વેલ્યુએશન 0 1 અને 2 એટલે કે s p અને d અહીં તો 0 જ મળશે એટલે a થશે 3s. અહીંયા તો ત્રણ પ્રકારની વેલ્યુએશન +1 0 -1 એટલે કે 2px સોરી 3 નંબર છે મુખ્ય ગુણમાં આપણે 3px 3py અને 3pz સેમ એ પ્રમાણે ઉપરની તરફ સ્પિન નીચેની તરફ સ્પિન ઉપરની તરફ સ્પિન નીચેની તરફ સ્પિન ઉપરની તરફ સ્પિન અને નીચેની તરફ સ્પિન વડે દર્શાવી શકીએ. अब 1 ની આપણે ચર્ચા પૂરી છે લાઈન કે આમાં ડિઝાઇન દર્શાવી દઈએ. 2 માટેની ચર્ચા પૂરી થાય તો જેમ કે આપણે ડિઝાઇન દર્શાવી 3 માટે a d 2 માટે d મળે અને એના માટે -2 -1 0 +1 અને +2 એટલે કે 3d xy 3d yz 3d zx 3d x2 - y2 અને 3d z2. કક્ષકોની સેમ એ પ્રમાણે ઇલેક્ટ્રોન તે પ્રમાણે દર્શાવી શકાય. એના ભ્રમણની દિશા એ પ્રમાણે દર્શાવી. કુલ કક્ષકોની સંખ્યા 3 નો વર્ગ એટલે કે 9 1 2 3 4 5 6 7 8 અને 9 એક કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન સમાય એટલે 9 દુને 18 ઇલેક્ટ્રોન સમાય. એટલે વિદ્યાર્થી મિત્રો એનો ડાયાગ્રામ આ પ્રમાણે સમજી શકીએ કે દાખલા તરીકે આ કેન્દ્ર એ કેન્દ્રની આજુબાજુમાં પહેલી કક્ષા n બરાબર 1 કે જે કોષને આપણે k કોષ તરીકે ઓળખીએ છીએ એની અંદર કુલ એક જ કક્ષક કઈ હશે તો માત્ર ને માત્ર 1s કક્ષક જ હશે અને 2 જ ઇલેક્ટ્રોન હશે. એટલે ઇલેક્ટ્રોનની સંખ્યાની વાત કરીએ તો 2 ઇલેક્ટ્રોન. ત્યાર પછી તો કેના કરતા ઊંચી ઉર્જાવાળો n બરાબર 2 કે જે l કોષ દર્શાવે છે એની અંદર 2 પ્રકારની કક્ષકો હશે. એક 2p અને 2s. આના પેટા 3 પ્રકાર છે એટલે ટોટલ કક્ષકોની સંખ્યા થશે 3 ને 1 4. ઇલેક્ટ્રોનની વાત કરીએ તો એની અંદર 8 ઇલેક્ટ્રોન સમાયેલા છે. એ જ પ્રમાણે n બરાબર 3 ની ચર્ચા કરીએ તો n બરાબર 3 એટલે એની અંદર 3s 3p અને 3d કક્ષકો આવેલી હોય છે. કુલ ઇલેક્ટ્રોનની સંખ્યાની વાત કરીએ તો એની અંદર 18 ઇલેક્ટ્રોન એ સમાશે. આ રીતથી પરમાણુ કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોનનું વિતરણ કઈ રીતથી હશે એ મુખ્ય ક્વોન્ટમાંકને આધારે સરળતાથી સમજાવી શકાય. એટલા જ માટે આપણે લખ્યું હતું કે એડ્રેસ ઓફ ઇલેક્ટ્રોન. ક્વોન્ટમાંક એટલે ઇલેક્ટ્રોનનું એડ્રેસ દર્શાવે છે. આ નોંધી લઈએ અને વિદ્યાર્થી મિત્રો અહીંયા n બરાબર 4 5 6 મૂકીને પણ જાતે પ્રયત્ન કરી અને કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે એ જાતે જ મેળવી શકીએ છીએ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો કક્ષા અને કક્ષકો વચ્ચેનો તફાવત. હમણાં થોડી વાર પહેલા આપણે ચારે પ્રકારના જે ક્વોન્ટમાંક સમજ્યા એને આધારે તફાવત આપણે નોંધીએ તો એકદમ સરળ મુદ્દાઓ છે. પહેલો પોઈન્ટ બંનેની વ્યાખ્યા દર્શાવે. પરમાણુના કેન્દ્રની આસપાસનો વર્તુળાકાર સમતલીય માર્ગ કે જેમાં ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે એને કક્ષા કહેવાય. અને પરમાણુની કેન્દ્રની આસપાસ જ્યાં ઇલેક્ટ્રોન મળ્યાની સંભાવના લગભગ 95% 95% ની આસપાસ હોય એવા પ્રકારના વિસ્તારને કક્ષક તરીકે ઓળખવામાં આવે છે. કક્ષાની મદદથી ઇલેક્ટ્રોનનું સ્થાન, ઊર્જા, ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી કેટલું અંતર છે વગેરેની માહિતી મેળવી શકાય. જ્યારે કક્ષકની મદદથી માત્ર ને માત્ર ઇલેક્ટ્રોન મળવાની સંભાવનાની માહિતી જ મળે છે. કક્ષાની મદદથી કક્ષા ઇલેક્ટ્રોનની મુખ્ય શક્તિ સપાટી છે અને એટલા જ માટે એને મુખ્ય ક્વોન્ટમાંક વડે દર્શાવવામાં આવે છે. ત્યારે કક્ષક એ ગૌણ શક્તિ સપાટી છે એટલા જ માટે એને ગૌણ ક્વોન્ટમાંક L વડે દર્શાવવામાં આવે છે. કક્ષાને દર્શાવવા માટે કેપિટલ અક્ષરો K L M વગેરે એ કક્ષાઓ દર્શાવે છે. જ્યારે સ્મોલ આલ્ફાબેટ S P D F વગેરે
એ કક્ષકો દર્શાવે છે અને ઇલેક્ટ્રોનની ગોઠવણી માટે 2n² મુજબ જ્યારે કક્ષકમાં ઇલેક્ટ્રોન વધુમાં વધુ 2 જ ઇલેક્ટ્રોન સમાઈ શકે આ બંનેનો તફાવત આપણે લખી લઈએ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પરમાણિક કક્ષકોનો આકાર. પરમાણિક કક્ષકોનો આકાર મેળવવા માટે જે આપણે શ્રોડિંજર સમીકરણ જોઈ ગયા હતા h psi = E psi અને એનો ઉકેલ કે જે આપણી એનર્જી એટલે કે E અને psi એટલે કે તરંગ વિધેય આપતો. વિદ્યાર્થી મિત્રો આ જે તરંગ વિધેય જે છે એ psi નો આમ કોઈ ફિઝિકલી એટલે કે ભૌતિક કોઈ અર્થ નથી કારણ કે તરંગ દર્શાવે છે. એ શું દર્શાવે છે? તરંગ દર્શાવે છે. પરંતુ psi² એ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના દર્શાવે છે. એટલા માટે જો psi વિરુદ્ધ r એટલે કે કેન્દ્રથી ઇલેક્ટ્રોનનું અંતર એનું જો ગ્રાફ દોરવામાં આવે અને psi² વિરુદ્ધ r નો જો ગ્રાફ દોરવામાં આવે તો એના માટે જર્મન ભૌતિકશાસ્ત્રી મેક્સ બોર્ન નામના વૈજ્ઞાનિકે s કક્ષક માટે કેટલાક આકારો દોર્યા હતા 1s અને 2s માટે. એ બંને પ્રકારના આકારો આપણે અહીં સમજીએ તો પહેલા સૌપ્રથમ વાત કરીએ 1s કક્ષક માટે 1s કક્ષક માટે psi વિરુદ્ધ r નો ગ્રાફ. આ તરંગ વિધેય વિરુદ્ધ r નો ગ્રાફ જે છે એ ગ્રાફ આ પ્રકારે મળતો હતો. બીજું psi² વિરુદ્ધ જો r નો ગ્રાફ દોરવામાં આવે તો એનો વિદ્યાર્થી મિત્રો જે ગ્રાફ મળતો હતો psi² વિરુદ્ધ r નો ગ્રાફ એ આ પ્રમાણે psi² કે જે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના દર્શાવે છે એ કેન્દ્રથી વધારે અંતરે લગભગ 0 મળતું નથી. ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના 0 થઈ જાય છે. 1s માટેનો ગ્રાફ હતો. 2s કક્ષક માટેનો જો સેમ ગ્રાફ દોરવામાં આવે બંને ગ્રાફ જેનો આપણે આગળ ઉપયોગ કરવાનો છે એટલા માટે પહેલા આપણે દોરી દઈએ. psi વિરુદ્ધ r નો જે ગ્રાફ છે વિદ્યાર્થી મિત્રો એ ગ્રાફ આ પ્રકારે મળતો હતો. એટલે કે ફરી પાછી ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના દર્શાવે. એ જ પ્રમાણે psi² વિરુદ્ધ r નો જો ગ્રાફ દોરવામાં આવે તો એનો ગ્રાફ ઘટીને 0 ત્યારબાદ વધીને ફરી પાછું મહત્તમ ફરી પાછું ઘટીને 0 તરફ. આ 1s કક્ષક એનો મતલબ આ પ્રમાણે દર્શાવી શકાય કે ઇલેક્ટ્રોનના કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના ફરતી બાજુ એક સરખી રીતથી. s કક્ષકનો આકાર ગોળાકાર છે, સમમિતીય ગોળાકાર. એનું કારણ એ છે કે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના એક સમાન રીતથી જોવા મળે છે અને એટલા માટે s કક્ષકનો આકાર ગોળ દડા જેવો. સમમિતીયનો મતલબ કે બધી જગ્યાએ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના એક સરખી રીતથી જોવા મળે છે. આ રીતથી દર્શાવી શકાય કે ઇલેક્ટ્રોનથી સમાન અંતરે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના એક સમાન રીતથી જે 1s કક્ષક દર્શાવે છે. 2s કક્ષકની અંદર શું હશે તો કે 2s કક્ષકની અંદર તમે જોઈ શકો કે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના પહેલા સૌથી વધારે આપણે ઘટીને 0 એટલે આ પ્રમાણે પહેલા વધારે ત્યારબાદ ઘટીને 0 અને ફરી પાછી કક્ષકોમાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના દર્શાવે છે. વચ્ચેનો એવો ભાગ છે કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના હોતી નથી જેને નોડ તરીકે ઓળખવામાં આવે છે. નોડ એટલે શું તો કે નોડ એટલે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના 0 હોય તેને નોડ તરીકે ઓળખી શકાય. એટલે નોડની વ્યાખ્યા પ્રમાણે આપીએ નોડ અથવા નોડલ સમતલ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના 0 હોય તેવા વિસ્તારને અથવા સમતલને
નોડ અથવા નોડલ સમતલ કહે છે. અહીંયા એકદમ કેન્દ્રની નજીક જ છે કારણ કે સાઈ વિરુદ્ધ r નો આલેખ એવું દર્શાવે છે એકદમ કેન્દ્રની નજીક જ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના દર્શાવે છે. જ્યારે અહીંયા તો અહીંયા એમ સમજી શકાય કે એટલે આ ભાગમાં નોડ નથી. એ આપણે વિડિયો ક્લિપમાં પણ થોડુંક જોઈ લેશું એટલે ખ્યાલ આવશે કે આ ભાગમાં કોઈ પ્રકારનું નોડ નથી અને ત્યારબાદ આ જે દર્શાવે છે એ 1s દર્શાવે છે, આ જે દર્શાવે 2s દર્શાવે છે. એટલે અંદરના ભાગની અંદરથી ત્યારબાદ તો કે ત્યારબાદ જે 2s કક્ષક હોય ત્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની બીજી કક્ષક એટલે વચ્ચે શું હશે તો કે ખાલી જગ્યા. વચ્ચેના ભાગમાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના ઓછી છે કે જે આ સમતલ એટલે કે નોડ સમતલ જોવા મળે છે. એટલે 2s ની અંદર નોડની સંખ્યા 1 હોય છે. એટલે કક્ષક અને નોડ તો 1s ની અંદર નોડની સંખ્યા 0, 2s ની અંદર નોડની સંખ્યા 1, 3s ની અંદર હજી આગળ જઈએ તો નોડની સંખ્યા 2 અને એટલા માટે નોડની સંખ્યા માટે આપણે સૂત્ર લખી શકીએ n - 1 n મુખ્ય ક્વોન્ટમ આંકનું મૂલ્ય 1s માંથી 1 - 1 0, 2 - 1 1 3 એટલે નોડની સંખ્યા s અક્ષર માટે નોડની સંખ્યા n - 1 સૂત્ર વડે દર્શાવી શકીએ. બીજું કદની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો કદ આ પ્રમાણે દર્શાવી શકીએ કે 1s કરતા તો 1s કરતા 2s નું કદ અને 2s કરતા 3s નું કદ એટલે 1s કક્ષક દાખલા તરીકે નાની હોય તો 2s કક્ષક કે જેની અંદર એક નોડ દર્શાવે છે એના કરતા મોટું, 3s કક્ષક કે જેની અંદર બે નોડ હોય છે એના કરતા કદમાં મોટું હોય છે. એટલે 1s 2s અને 3s જે કદ પ્રમાણે સમજીએ તો 1s કરતા 2s નું અને 2s કરતા 3s અને તે જ રીતે આગળ વધીએ તો કદમાં વધારો જોવા મળે છે. આ s કક્ષકના આકાર માટેના કેટલાક ગ્રાફ અને માહિતી એ આપણે લખી લઈએ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો p કક્ષક ત્યારે મળે તો l બરાબર 1 ત્યારે અને ml તો ml ના ત્રણ મૂલ્યો -1 0 અને +1 એને આધારે ત્રણ કક્ષકો px py અને pz આ ત્રણની ઊર્જા એક સમાન હોય છે. ત્રણની ઊર્જા એક સમાન એનો મતલબ એમ કહી શકાય કે 2px = 2py = 2pz ઊર્જા સમાન અને ત્રણ પ્રકાર હોય છે. હવે વાત કરીએ ત્રણ પ્રકારને આધારે એનો આકાર તો કે x y અને z આકારની વાત કરીએ તો ડમ્બેલ આકાર એટલે બે લોબ હોય છે તો દળાકાર હોય છે. px py અને pz ત્રણ અક્ષની વાત કરીએ તો px py અને pz આ x અક્ષ આ y અક્ષ અને z અક્ષ તો સૌપ્રથમ આપણે px ની વાત કરતા હોય તો px કક્ષક ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના x અક્ષ ઉપર વધારે હોય છે એટલે બે લોબ અને જે બંને લોબની વચ્ચે કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના શૂન્ય હોય છે એટલે આ જે પ્લેન હોય છે સમતલ એ સમતલમાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના શૂન્ય હોય છે. સેમ એ જ રીતે py ની ચર્ચા કરતા હોય તો આ રીતથી કે y અક્ષ ઉપર બે લોબ જોવા મળશે એટલે આ કક્ષક એ py કક્ષક થશે. pz એટલે z અક્ષ ઉપર આ રીતથી બે લોબ હોય તો એક કક્ષક એ pz કક્ષક. કદમાં તો કે કદની દ્રષ્ટિએ વાત કરીએ તો આગળ ચર્ચા કરીએ પ્રમાણે કે 2p કરતા 3p નું કદ વધારે હોય છે, 3p કરતા 4p નું કદ વધારે હોય છે. કદની ચર્ચા કરી દીધી ત્યારબાદ નોડની વાત કરવામાં આવે તો અહીંયા એક વધારાનું નોડ મળે છે જેને નોડલ પ્લેન તરીકે ઓળખવામાં આવે છે. નોડ અને નોડલ પ્લેન આ પ્રમાણે સમજી શકીએ કે નોડલ પ્લેનની વાત કરીએ તો px py અને pz
આ ત્રણેયની અંદર એક એક નોડલ પ્લેન હોય જ છે. જેમ કે px હોય તો એની અંદર yz સમતલ એટલે y અને z સમતલથી સમાવિષ્ટ એક ભાગ એટલે yz સમતલ એ નોડ બનશે. એ મળશે નોડલ સમતલ. અહીંયા y છે એટલે xz સમતલ એ નોડલ સમતલ રહેશે અને અહીં xy સમતલ એ નોડલ સમતલ રહેશે એટલે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના શૂન્ય રહેશે. નોડની જો ચર્ચા કરીએ તો નોડની સંખ્યા આ પ્રમાણે ગણતરી કરી શકીએ 2p 3p અને 4p. અહીં નોડની સંખ્યા 2p કક્ષક માટે 0 3p કક્ષક માટે 8 4p કક્ષક માટે 2. એટલે જે નોડ માટેની ચર્ચા કરીએ તો નોડની સંખ્યા ત્યાં n s કક્ષક માટે n 1 હતું, અહીં n 2 વડે દર્શાવી શકીએ. આ નોડલ સમતલ એ દરેક કક્ષકમાં હોય જ છે. જેમ કે px હોય તો px ની અંદર આથી દર્શાવી શકાય. હવે પ્રશ્ન આવે કદની વાત, તો કદ માટે આવું લખી શકીએ દાખલા તરીકે ત્રણેયની xx અથવા yy કક્ષકો દર્શાવું, ત્રણેયની yy કક્ષકો દર્શાવું તો આ એક કક્ષક 2p કક્ષક 3p કક્ષકની વાત કરીએ તો એની અંદર એક નોડ હશે એટલે એની ઉપરના ભાગની અંદર આ રીતથી બીજી કક્ષકો દર્શાવું તે વચ્ચેના ભાગની અંદર આ. તો આના કરતા આનું કદ મોટું છે. સેમ એક પ્રમાણે બે નોડ વાળી કક્ષકો દર્શાવું તો એટલે આ જે થયું એ નોડ મેળ કેટલા છે તો એક અહીં નોડ કેટલા છે તો કે બે એટલે 3p કક્ષક માટે 1 નોડ અને 4p કક્ષક માટે 2 નોડ. જ્યારે અહીં નોડ હોતા નથી અને કદની દ્રષ્ટિએ વાત કરીએ તો કદ પણ એ પ્રમાણે મોટું જોવા મળે છે. આ p કક્ષક માટેની માહિતી નોંધી લઈએ. ત્યારબાદ d કક્ષકની વાત કરીએ તો d કક્ષકની અંદર l બરાબર 2 અને એટલા માટે ml ની 5 વેલ્યુ -1 -2 -1 0 +1 +2 અને એને આધારે d ના 5 પ્રકાર dxy dyz dzx dx2 y2 અને dz2. l બરાબર 2 એટલે n ની કિંમત મિનિમમ 3 હોવી જરૂરી છે અને એટલા માટે 3d થી l ની શરૂઆત થશે. d ના 5 પ્રકાર એના આકારની વાત કરીએ તો આકાર ડબલ ડમ્બેલ એટલે કે 4 લોબ હોય છે. dxy તો x અને y સમતલ અક્ષ ઉપર નહીં. જો મારે 3dxy દર્શાવ્યું હોય તો x અને y થી બનતા સમતલની ઉપર આવા 4 લોબ એટલે કે ડબલ ડમ્બેલ સેમ એ પ્રમાણે x અને z xy ત્યારબાદ yz તો y અને z થી બનતું સમતલ આ રીતે y અને z થી બનતું સમતલ અને સમતલ ઉપર y અને z થી બનતા સમતલની અંદર એટલે આ થયું 3d yz x અને z થી બનતા સમતલની ઉપર 3d zx x2 y2 અક્ષ ઉપર x2 y2 એટલે આ થયું 3d x2 y2. એ જ પ્રમાણે z અક્ષ ને આ પ્રમાણે જો દર્શાવીએ તો આ z અક્ષ ઉપર અને સ્ફેરિકલ એટલે ગોળાકાર એટલે આ થયું 3d z2. આ રીતથી એ d કક્ષકોનો આકાર દર્શાવી શકાય.
કદની વાત કરીએ તો કદ આગળ ચર્ચા કરી પ્રમાણે 3D કરતા 4D અને 4D કરતા 5D નું કદ વધારે હોય છે. નોડની વાત કરીએ તો નોડ માટે આની અંદર નોડની કિંમત 0, આની અંદર નોડ 1 2 આ રીતથી નોડ દર્શાવી શકીએ. નોડલ સમતલની વાત કરીએ તો નોડલ સમતલની અંદર બધી અક્ષ ઉપર એટલે કે dxy yz zx x2 y2 અને dz2 આની અંદર સમતલ અલગ અલગ હશે. જેમ કે xy સમતલની વાત કરીએ ત્યારે બે પ્રકારના નોડ્સ જોવા મળશે, xz અને yz. xz અને yz સમતલ એટલે બે નોડ્સ નોડલ સમતલ જોવા મળશે. સેમ એજ રીતે yz ની ચર્ચા કરતા હોય તો xy અને xy અને xz આ પ્રકારના સમતલ જોવા મળશે. zx ની જ્યારે ચર્ચા કરતા હોય ત્યારે તો કે zx ની અંદર yz અને xy સમતલ આ બે પ્રકારના એટલે બે સમતલ્ય નોડ, બે સમતલ્ય નોડ અને બે સમતલ્ય નોડ. જ્યારે x2 y2 ની અંદર 0 અને z2 ની અંદર પણ 0 સમતલ્ય નોડ જોવા મળશે. એટલે આ બંનેની અંદર તો કે વચ્ચે માત્ર પોઈન્ટો જેને નોડલ પોઈન્ટ તરીકે ઓળખવામાં આવે છે આ અક્ષરની અંદર નોડલ પોઈન્ટ જોવા મળશે. આની અંદર પણ સેમ રીતે વચ્ચેના ભાગની અંદર ઇલેક્ટ્રોન મળ્યાની સંભાવના શૂન્ય જેને નોડલ પોઈન્ટ તરીકે ઓળખી શકાય. આ રીતથી એ નોડલ પોઈન્ટ મેળવી શકીએ. હવે વાત કરીએ એન્ગ્યુલર નોડ, કોણીય નોડ. તો આ બધા માટેના સૂત્ર આપણે સમજીએ તો એને યાદ રાખવા માટે નોડ n-1 મળે. નોડ કોણીય નોડ કે જે l ની માહિતી આપે છે ત્રિજ્યા નોડ કે જે સમતલની માહિતી આપે છે n-l-1 આ રીતથી સૂત્રની મદદથી મેળવી શકીએ. જેમ કે s કક્ષકની વાત કરીએ તો s કક્ષક માટે n ની કિંમત, કોણીય નોડની વાત કરીએ તો s કક્ષક માટે l ની કિંમત એ 0 હોય છે અને જો 1s ની વાત કરીએ તો 1 - 1 એટલે કે 0 આ 0 હોય છે. p કક્ષકની ચર્ચા કરીએ તો p કક્ષકની અંદર n બરાબર 2 કિંમત મૂકીએ એટલે 2 - 1 એટલે નોડની કિંમત 1. કયા પ્રકારનો નોડ હશે તો આપણે જોઈ ગયા છે કે 2p ની અંદર જે પ્રકારે નોડ આ પ્રમાણે 2p દર્શાવે તો એના માટે 0 લખ્યો હતો. એનો મતલબ કે એની અંદર એન્ગ્યુલર નોડ, કોણીય નોડની કિંમત એ માત્ર ને માત્ર 1 હોય છે, જ્યારે ત્રિજ્યા નોડ એમાં હોતી નથી. હું જે ચર્ચા કરું છું એ 2p કક્ષકની વાત કરું, 3p કક્ષક માટેની ચર્ચા કરીએ તો એના માટે ટોટલ 2 થશે. 3 - 1 = 2, l બરાબર 1 અને ત્રિજ્યા નોડ પણ 1 મળશે. જો હું 3d ની ચર્ચા કરતો હોય તો 3d માટે n- એટલે 3 - એટલે 2. સેમ એ પ્રમાણે કોણીય નોડ 1 અને ત્રિજ્યા નોડ પણ કોણીય નોડ એની અંદર 2 મળે છે. કઈ બે આપણે ચર્ચા કરી કે બે સમતલો જેને આપણે ત્રિજ્યા નોડ તરીકે ઓળખી શકીએ, કોણીય નોડ તરીકે ઓળખી શકીએ અને ત્રિજ્યા નોડ જે છે એ 0 મળે છે. આ રીતથી આપણે એના મૂલ્યો લખી શકીએ.